હા જોરદાર કકડીને ભૂખે લાગી છે. હું બનાવ્યું લે? બટાના બટાકાનું શાક બનાવ્યું છે. અલ્યા યાર વટોના ને બટાકા બનાવ્યું. તને શું બનાવવાનું રોજ રોજ? તમારે તો રોજ નવું નવું ખાવું હોય છે. અલ્યા રોજ નવું નવું તો વાત સાચી છે, પણ તું મને કોઈ દાર જોયો કે વટોના ને બટાકાનું હું ખાઉં? અને મને ગેસે થઈ જાય છે વટોના ને બટાકા તો. તને રોજ રોજ શું બનાવવાનું નવું નવું કોઈ કોક તો ઉકેલ આવો જોઈએ કે ખાવાનું બનાવવાનું હોય. યુટ્યુબ માં જોતી હોય તો રોજ હા. હું નવું નવું બનાવવાનું. પોતાના પતિને ભાવતું હું બનાવવાનું બધું યુટ્યુબ તમારે માં તો જો. બધું કશું ભાવતું જ નહીં. રોજ આ બનાવો આ બનાવો આ બનાવો. રસોઈ શો આવે છે ગુજરાતી, એ જોતી હોય તો કેટલું શીખવાડે છે સારું સારું મારે બનાવવાનું. કોઈ શીખવું નહીં. હરીફાઈ નું વટોના બટાકા ને મગ મેથી ને તોદરજો ને એ જ આજ બધું ખાવાનું. સાધું છે શિયાળાનું. એમાંથી વિટામિન મળે એ જ ખાવાનું. પેલા રવિકા કોઈ ખાઈ ખાઈ કંટાળે બટાકો તો આખું કંટાળો કરે. તાને હું ખાવાનું કે મારે કોઈ ઈચ્છા નથી વટાણા બટાકા બનાવવાની, પણ આ આપણા બાજુવાળા શાલુ ભાભી વટાણા બાફ્યા હતા ને તે વધ્યા હતા, તે મને કી બેન લઈ જો તમે શાક બનાવી દેજો. ઈઓને આલ્યા છે. હઉ. मन में लड्डू फूटा ખાવું પર યાર તમારે मन में લડ્ડુ ફૂટા તો આ ધોની એમ તો જો બાફેલા છે ને એટલે તો મને નીંદ આવે પાછા. હા ઈ તો નહીં નારી તમણ પાછા. અલ્યા પણ કોકે પ્રેમથી આલ્યા હોય તો પછી ને ખાવા ના ગાડી. ના તમારે તો નતું ખાવું નું. અલ્યા પણ આમ બાફીને આલ્યા છે કોકે તો બગાડાય, થોડું અન્નનો બગાડ કરાય. ના, આપણે ના. પ્રેમથી ખાઈ લેવું પર આ તો. ના ના તમારે તો એકલા બટાકા બટાકા ખાવાના, વટાણા રવા દેવાના. ના આ બટાકો મને એવો સ્વભાવ છે, વટોણા છે ને સાઈડમાં વગાડીને આલજે. એમ જ કેમ તાન મારે બાફેલા મારા હાથના બટાકા નહીં ભાવતા. એવું નહીં, પણ શાલુ ભાભી આલે છે ને એટલે યોને ખબર છે કમણ ગેસ બેસ થઈ જાય ના ને એટલે યોને બધી તકેદારી રાખીએ. એમાં સેંધા નમક ને મેઠા નમક ને સબ નમક ડાલ દિયા હોગા. તાને નમક ડાલ દિયા. શાલુ ભાભી પાછા આપડે ખબર છે યોને આપડી હેલ્થ સાચું છે. હાય મજા આઈ જશે આજ તો વટોણા મિક્સ બહુ મગજમારી કરતા નહીં, નકર આ ચમચો જ મૂઢામાં ગળ દે. ખાવું હોય ને તો આ બટાકું જ ખાવાનું છે, વટાણું તો ખાવાનું જ નથી. આઈ જા પાછા તું મજા આઈ જશે ખાવાની. અલ્યા પણ કોકણ હું હારું તાની હોય ને ઘેર જઈને ખાઈ આવું. ઓય જ ખાવાનું છે ને આ બટાકા જ ખાવાના છે. અલ્યા યાર લાવજે શાલુ ભાભી ને ફોન કરું. યાર બાર કશું નહીં, આ પકડો આવો કરમાત પાણી ભરવા જવું છે. લ્યો એક તો ખાવાના ની વટોણા ને પાછું આ બધું ઓમ નો મારા વરગાડ્યું છે. આ તો હારું કાઠું કોમ છે લે, કેટલો અન્યાય છે. ખાવાય ના મળે ને પાછું શાકે બનાવવા અમારે મદદ કરવાની. આયો પાછો તો હારું જો મસ્ત શાક બનાવજે. હવે છે ને વિચારે એવું છે થોડું છે ને વાટકીમાં કાઢી અને બાજુમાં મોકલાવું પડે શાલુ ભાભી ને. સોય કોઈ શાકમાં કાઢવાનું નહીં, એ તો બનાવવું હોય ને તીઓને બનાવી અને ખાઈ. અલ્યા પણ આપણને વટોણા આલે છે તો આપણે હું બનાવ્યું ચેવું બનાવ્યું એ ખાવું તો પડે કે. કોઈને ચખાડવાનું નહીં, તમારે ખાવું હોય તો ખાઈ લ્યો. કંટ્રોલ દઉં તો મમ્મી જોઈ નાખો એવું છે. ચાલુ ભાઈ તો આલે હું શાક આલે ના આલે. તોય હાલવાનું નહીં કોઈ નહીં. શાક લઈને જતા મી ભાડ્યા છે ને ઘરની બહાર પગ મેલ્યો છે ને તો આ મિક્સર માં કાઢીને આમ ક્રશ કરી નાખ્યું. અલ્યા તું સમજે નઈ કોકની ભાવનાઓ તો તું સમજે જ નહીં. ભાવના વાળી તમે ખાઈ લો ને કઈ મથીએ રહો પછી ખાવા મથીએ. ખાઈ લેવું મહત્વનું છે પેલા મને લાગે છે ભૂખી ઊંઘ ઉપર હે ને શું થાય. આ બૈરી મોન હે તો નીજ મારા છે. બિચારો શાલુ ભાભી એ રાહ તો જોતો હોય કે હમણાં શાક આયા હે. બહુ બધું ગુનગુન કર્યા વગર સોનામાના હેડવા મળે તો જોઈને સોફામાં બેસજો, નકર મગજ જાય ને તો આ રોટલીની જગ્યાએ તમારે વણી કાઢી. અલ્યા હારું માન ના કાઢ્યું તો જેનિસ નું તો કાઢજે શાક લઈને. કોઈને જ જવાનું શાક લઈને ના, એટલે નહીં નથી આપવાનું. જેનિસ જાય તો કોઈ સમાચાર તો મોકલાવું પણ હારું કર્યું. હારું હેડો પછી મેસેજ કરું છું. ઉભા એ ગુનગુન કર્યા કર પણ ફ્રીજમાં મસાલો રહ્યો પેલા ઈનો બધું આલું છું મસાલો ને મસાલો પાવભાજીનો લેતા આવો. ચલો જો મસાલો ને મસાલો આલ લે છે પણ મારું પેલું તો જે અવાજ નહીં લેતા આવો. હારું
બસ થોડું હાલ લેવું હા ના 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 પાડીએ છે ને પાછા કે તોડવા લેવું કે તોડવા લેવું મન જીવ બળી જાય છે બારવાનું બિચારો કોકને એવું ના કરાય માર તો જીવ બળી ગયો બિચારીને હાલવા ના જતે એ બિચારી અને ઓય આખો દન તમારી પાસે ઢહેરા કુટીને મરી જઈએ હવારમાં ચામો ભાખરી ને પેલો નાસ્તો ને ડબ્બો ભરી જવાનો નાસ્તો ને ઈનું હું સારી એ લાગણી છે મને પણ ચાલુ ને તો હાલવું પડે બોલ્યા પાછા હા, હા. નહીં નહીં ખાવું માર બસ જવું છું સોના મણા તો જતા રહો હાય મિત્રો બેરી બેરી બચ્યો છું મુસીબત માંથી અમારા આજે બટાકો જ હાલ હે ને વટોણા તો નહીં જ હાલ મારે ચાલુ ને જીવ બળી જાય તો મિત્રો વિડીયો ગમા તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને સુમન નો ગુસ્સો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે નવો વિડીયો તમને મળી રહે મળીએ નવો બ્લોગ લઈને અથવા વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય લાઈક વાટકી કતી હાલ લેવું કમરમ